જીવનમાં તમારા એવા પુણ્ય તપતા હોય, કુળનું એવું પુણ્ય તપતું હોય, ત્યારે તમારા ત્યાં દીકરીનો જન્મ થાય છે. શાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના જે પિતા છે વસુદેવજીએ એમના ગુરુ પાસે કંઈક માગણી કરી કે હે ભગવાન, હે ગુરુદેવ, મારે દીકરી જોઈએ છે. ત્યારે ગુરુજીએ કહ્યું કે દીકરીનો જન્મ એમને કે એમ નથી થતો. દીકરીનો જન્મ ત્યારે થાય જ્યારે તમારા હજારો વર્ષના પુણ્ય તપતા હોય, ત્યારે એના ઘરે દીકરી આવે છે, એમને નથી આવતી. તમારે આટલા યજ્ઞો કરવા પડે, આટલું દાન કરવું પડે, આટલી દક્ષિણા કરવી પડે, આટલા તીર્થોનું ફરવું પડે, ત્યારે તમારા ઘરે દીકરી આવશે, એમને દીકરી ના આવે. વસુદેવજીએ કહ્યું કે બધું કાર્ય હું કરીશ, એ બધું કાર્ય હું કરીશ, પણ મારે દીકરી જોઈએ છે. ને એ પ્રમાણે વસુદેવજીએ ઘણા બધા તીર્થો ફર્યા, ઘણા બધા યજ્ઞો કરાવ્યા અને ઘણું બધું કર્મ જે છે સત્કર્મ કર્યું, ત્યારે એમના ત્યાં સુભદ્રાજીનો જન્મ થયો. એટલે દીકરી અને દીકરીનું કોડ કોઈ સામાન્ય નથી. દીકરી જે છે એ તમારા અનેક જન્મોના પુણ્ય છે, ત્યારે તમારા ત્યાં એ પ્રાપ્ત થાય છે ને એ વંશાવલી છે. દીકરીનું એક નામ વંશાવલી છે. અને આજે આ દક્ષ પ્રજાપતિ ને એવી ઈચ્છા થઈ કે મારે એવી તેજસ્વી ઓજસ્વી દીકરી જોઈએ. સંત મહાત્મા હોય છે, એમની સાથે પરામર્શ કરે છે અને કહે છે કે ભાઈ આવી તેજસ્વી ઓજસ્વી દીકરી જોતી હોય તો માં ભગવતીની ઉપાસના કરવી પડે. અને એ દક્ષ પ્રજાપતિ માં ભગવતીની ઉપાસના કરે છે, તપ કરવા લાગ્યો છે. તપ એવું કરે છે કે વર્ષોના વર્ષ સુધી જે કહેવાય કે એક ટાણું રહી અને છેલ્લે તો અન્ન પણ છોડી અને વાયુપાન ઉપર રહી અને તપ કરે છે. બંને હાથ જોડી માં ભગવતીની કગરે પ્રાર્થના કરે કે જય જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ દક્ષ પ્રજાપતિ કહે છે કે મારે તેજસ્વી ઓજસ્વી તમારા જેવી શક્તિશાળી હોય એવી પુત્રીની કામના છે. ત્યારે માં ભગવતીએ કહ્યું કે હું જ તારા ત્યાં જન્મ લઈને આવીશ, પણ એના પહેલા તમારે પતિ પત્નીએ અમુક નિયમો પાળવાના છે. સાથે બેસીને અમુક મંત્રની ઉપાસના કરો. મારા 99 મંત્ર જે છે એના તમે મંત્ર જાપ કરો અને તમારું 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ થશે. એ પછી હું તમારા ત્યાં અવતરણ કરીશ. દક્ષ પ્રજાપતિ
અને માતા પ્રસૂતિ બંને સાથે બેસી મા ભગવતીનો નવાર્ણ મંત્ર છે. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. કોઈ પણ બહેનોને પોતાની શક્તિ જગાડવી હોય તો આ મંત્ર રોજ કરવો. નારી શક્તિની જાગૃતિનો મંત્ર છે આ. અને આ માત્ર નારી શક્તિનો નહીં, જે મનુષ્ય જે ધારતો હોય મારે જેની મનની મનોકામના હોય, દેવી ભક્તિ દેવી ઉપાસનામાં જવું હોય તો આ નવાર્ણ મંત્ર છે, જે એને સિદ્ધ કરી લે એને જીવનમાં બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. બધું જ સુખ એને પ્રાપ્ત થાય છે.